હેલો મિત્રો, તો આપણી પાસે એક પ્રશ્ન છે. 12 માણસો જે સમયમાં 111 રમકડા બનાવે છે તેટલા જ સમયમાં 148 રમકડા બનાવવા માટે કેટલા માણસોની જરૂર પડે? મિત્રો, જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝન ઊભું થાય છે કે ભાઈ 12 માણસો છે, 111 રમકડા બનાવે છે અને 148 રમકડા બનાવવા માટે કેટલા વધારાના માણસોની જરૂર પડશે? થાય ને કન્ફ્યુઝન? પણ કન્ફ્યુઝન કરવાનું નથી. બરાબર મિત્રો, આ દાખલાનો જવાબ માત્ર ત્રિરાશિ મૂકીને ખૂબ જ સરળથી અને એક જ મિનિટમાં આપણે જવાબ લાવીશું. ચાલો જોઈએ. તો સૌપ્રથમ મિત્રો, રમકડા અને માણસો. બરાબર, 111 રમકડા બનાવવા માટે 12 માણસોની જરૂર પડે છે અને 148 રમકડા બનાવવા માટે કેટલા માણસોની જરૂર પડે? તો અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરીશું. 148 ગુણ્યા 12 ભાગ્યા 111. હવે આપણે આમાં છેદ ઉડાડીએ તો કે 111 તો કે 37 ગુણ્યા 3 અને 148 એટલે કે 37 ગુણ્યા 4. તો 37 ઉડી જશે, અહીંયા 3 છે તો 4 તરીને 12. શું વધ્યું? 4 ગુણ્યા 4 તો કે 16 આપણો જવાબ મળી ગયો મિત્રો. એટલે કે 148 રમકડા બનાવવા માટે 16 માણસોની જરૂર પડશે. છે ને ખૂબ સરળ? જો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.